નમસ્કાર મિત્રો ભારતમાં ચાલી રહેલી વિવિધ ગતિવિધિઓ સમગ્ર દેશની પ્રજાને અસર કરતા છે અને જે લોકો જાગે છે વિચારે છે એમણે આ દિશાની અંદર વધુ વિચારવું જોઈએ કે દેશ ક્યાં જઈ રહ્યો છે, શાસકો તમને ક્યાં જઈ રહ્યા છે. કારણ કે સોનમ વાંગચુકના ઉપવાસ પછી કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન એ પછી જે પરિણામ આવ્યા એ વિચારવા લાયક છે. સરકારે પણ મજબૂર બનવું પડ્યું અને કોકરોચ જનતા પાર્ટી સાથે તો એની માંગ સ્વીકારાઈ, પરંતુ એ પછી ભારતની પાર્લામેન્ટે પેપર લીક કાનૂનનો ધ્વનિમતથી પસાર કર્યો. આમ તો સારું કહેવાય, પરંતુ એવું લાગે છે આની ઉપરથી કે હવે સરકારને વિદ્યાર્થીઓ પ્રત્યે, યુવાનો પ્રત્યે કંઈક હિત જાગ્યું હોય, એનું હિત વિચારતી હોય સરકાર, એવું છે. અને સાથે સાથે પછી એમણે એથી પણ આગળ વધી અને 100 અઠવાડિયા માટે ડ્રગ્સ પ્રતિરોધ આંદોલન કરવાની પણ વાત કરી. આ પણ વાસ્તવિક રીતે જો પગલાં લેવામાં આવે, આ નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી જો એ દિશામાં કામ કરવામાં આવે તો આ દેશના લાખો યુવાનોને એ દિશામાં જતા વાળી શકાય અને આ દેશનું યુવાધન બરબાદ થતું અટકાવી શકાય. પરંતુ જો એની અંદર નીતિ સાચી હોય તો માત્ર સરકાર પોતાની વાહવાહી કરાવવા માંગતી હોય તો એમાં પરિણામ ના આવી શકે. કારણ કે 2014 પછી પહેલી વખત એવું બન્યું છે કે આફતને અવસરમાં બદલી શકાયું નથી. શું 2014 પછી આફતનો અવસરમાં નથી બદલાઈ શક્યો, પણ આફત જ રહી છે. કોકરોચ જનતા પાર્ટીનું જે આંદોલન એ એક આફત હતી સરકાર માટે, એની આફત રહીને આફત પરિણામ લાવીને રહી. શું થયું? પરિણામ લાવીને રહી. તો હવે કેમ કાનૂન બનાવ્યો, પણ કેમ આની પહેલા કાનૂન બનાવવાનું સરકારને કેમ ના જોયું? ગુજરાતની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાયું છે, એવા રોજે રોજ અખબારી અહેવાલો છે. એવું જ નહીં, ગુજરાત સરકારની પોલીસે બાકાયદા આવું ડ્રગ્સ પકડ્યું છે અને છતાંય એ ડ્રગ્સ પકડનારા સપ્લાયરોના અથવા તો પકડનાર નહીં પણ ડ્રગ્સ મંગાવનારા અને એને સપ્લાય કરનારા કોઈની સામે પગલાઓ લેવાયા હોય, એને કોઈ સજા થઈ હોય એવા પુરાવા જાહેર થયા નથી. એટલે આ પણ વાત વિચારવા જેવી છે. ભારતમાં 152 પેપર કૌભાંડો થયા. કેટલા? 152 પેપર કૌભાંડ થયા. અને આટલા બધા કૌભાંડ થયા છતાં સરકારને કેમ એવું ના સૂઝ્યું કે ભાઈ ચલો આપણે પરીક્ષાના પેપરો ન ફૂટે એના માટેની કોઈ સિસ્ટમ ગોઠવીએ અથવા કાનૂન બનાવીએ અથવા તો કોઈ એવી ટીમ, મોનિટરિંગ ટીમ કામ કરે કે જેથી આ કૌભાંડો ના થાય અને આ દેશના લાખો કરોડો યુવાનો વર્ષોનો વર્ષ મહેનત કરી પોતાની કારકિર્દી બનાવવા માટે એ લોકો રાત દિવસે ઉજાગરા કરતા. ગરીબ મા બાપના છોકરાઓ ભયત્રું કરીને ભણતા હોય અને એ યુવાનોની મહેનત જ્યારે નિષ્ફળ જાય ત્યારે ખૂબ અફસોસ થાય છે અને ઘણા બધા યુવાનોએ આત્મહત્યા કરવી પડી. અને આવા એક બે કિસ્સાઓ નથી, હમણાં જે આંકડાઓ જાહેર થયા એમાં 1899 વિદ્યાર્થીઓએ આવા જુદા જુદા કારણોસર આત્મહત્યા કરી છે. એટલે તમે વિચારો 2000 યુવાનો આ રીતે આવા પગલાં લે, એના પરિવાર ઉપર, એના કુટુંબ ઉપર કેવી આફત પડી છે. 2024નું જે નીટનું કૌભાંડ બહાર આવ્યું એનું એપિસેન્ટર લગભગ ગોધરા હતું અને એમાં તો બહુ તાજુબભરી વાત હતી કે એક સાથે 67 વિદ્યાર્થીઓ, નીટમાં 67 વિદ્યાર્થીઓ ટોપર આવ્યા. કેટલા ટોપર આવ્યા? અને એમાં વળી પાછા આ 67 એવા હતા કે દરેકનો 720 ગુણ મળ્યા. પરંતુ એની અંદર એક અજાયબી એવી હતી કારણ કે આ પરીક્ષા પદ્ધતિ નીટની એવી છે કે એમાં 180 પ્રશ્નો હોય અને દરેક પ્રશ્નના 4 ગુણ હોય. એટલે 4ના ગુણાંકની અંદર માર્ક્સ મળે. 180 એ સાચા પ્રશ્નો હોય તો 720 મળે, પણ એક પ્રશ્ન ખોટો હોય તો એનો 1 માર્ક્સ ઓછો થાય, એટલે 719. પણ એની અંદર કેવા માર્ક્સ અપાયા? 718 અને 715 આવા માર્ક્સ અપાયા. 715, 718 આવા માર્ક્સ અપાયા. એટલે આ 100% કૌભાંડ હતું એવું આ બે આંકડાઓ જ પુરવાર કરે. કેવું? જે શક્ય નથી એવા
718 અને 719 આવા માર્ક આપવામાં આવ્યા. અને આના કારણે આ કૌભાંડ જે સુપ્રીમ કોર્ટે જે સુપ્રીમ કોર્ટના આદેશથી એ રદ થયું. પણ જે થયું એ સુપ્રીમ કોર્ટે ગમે તે પગલાં લીધા, પણ મહેનત તો વિદ્યાર્થીઓની નિષ્ફળ જાય છે. કોની વિદ્યાર્થીઓ જાય છે? આ કૌભાંડની અંદર અહમ ભૂમિકા તો ગોધરા સેન્ટરની હતી, અને ગોધરા સેન્ટરના જે તે આરોપીઓ હતા અથવા તો એની અંદર સંડોવાયેલા હતા એ બધાના નામ, એમના વ્યક્તિગત નામ જાહેર થયા છે. આવું જ કૌભાંડ ગુજરાત પટેલ સર્વિસ કમિશનનું ચાલી રહ્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન હવે પબ્લિક સર્વિસ કમિશન નથી રહ્યું, પણ પટેલ સર્વિસ કમિશન બની ગયું. અને એમાં ઓબીસીના વિદ્યાર્થીઓ, યુવાનો ઓફિસર ના બને એવા રીતસરના ચેડા થયા છે. એના અનેક વિડીયો બહાર થયા છે. મેં અને પ્રોફેસર રાઠોડ સાહેબ આના અનેક વિડીયો, અને બીજા લોકોએ ઘણા બધા વિડીયો આના એક કરતાં વધારે આના વિડીયો બહાર આવ્યા છે, છતાંય એની ક્યાંય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. એટલે આ પણ બહુ વિચારવા જેવી બાબત નથી. ચીનની અંદર 1,34,00,000 વિદ્યાર્થીઓની પરીક્ષા, ગોકો પરીક્ષા, વિશ્વની સૌથી કઠિનમાં કઠિન પરીક્ષા હોય, અને છતાંય ચીનની અંદર આવા કૌભાંડ નથી થતા. અને ચીનનો શી જિનપિંગ પેલા નાટ્યભૂમિના અદાકારની જેમ લાંબા ટૂંકા હાથ કરીને એવું એની પરીક્ષા પદ્ધતિની પારદર્શિતાના દાવા પણ નથી કરતો ચીનનો પ્રમુખ. તો અહીંયા તો આપણે આટલા બધા કૌભાંડો થયા છે. આ કૌભાંડોની અંદર પાછા મધ્યપ્રદેશના ભાજપ શાસનનું જે વ્યાપમ કૌભાંડ છે. 48 લોકોના રહસ્યમય મૃત્યુ થયા. કેટલા? 48 લોકોના રહસ્યમય મૃત્યુ થયા. 2000 લોકોની ધરપકડ થઈ. અને એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સોની અને KS સુદર્શનના નામ એ વખતે જાહેર થયા હતા. 2011 પછી ગુજરાતની અંદર 50,000 યુવાનોની ભરતી ખોટી રીતે થઈ હોય એવો બાકાયદા આક્ષેપ ચંપાવતે, કલ્યાણસિંહ ચંપાવતે કર્યો હતો. અને છતાંય કલ્યાણસિંહની સામે કોઈ પગલાં નથી લેવાયા. કેમ કે કલ્યાણસિંહની સામે પગલાં લે તો કલ્યાણસિંહ મોં ખોલે અને ભાજપના સત્તામાં બેઠેલા કેટલાક સંડોવાયેલા પદાધિકારીઓના નામ આવે. એટલે 152 પેપર કૌભાંડ થયા, ત્યાં સુધી નામ કોઈ કાનૂન ના બન્યો. વ્યાપમ કૌભાંડ તો 48 લોકોનો ભોગ લઈ લીધું છે. કોકરોચ જનતા પાર્ટીએ જે કંઈ આંદોલન કર્યું એમાં આટલા બધા લોકોનો ભોગ નહોતો લેવો. એમાં ઘણા યુવાનોએ સુસાઇડ કર્યું છે. પરંતુ આની અંદર તો રહસ્યમય વ્યાપમ કૌભાંડમાં રહસ્યમય રીતે 48 લોકોના મૃત્યુ થયા છે. RSSના લોકો એની અંદર સંડોવેલા હોય એવા બાકાયદા આક્ષેપો થયા છે, અને છતાંય કોઈ પગલાં ના લેવાયા. 2026નું આ જે કૌભાંડ છે એની પહેલાં પણ સરકાર આ દિશામાં કોઈ પગલાં લેવાનું ન વિચાર્યું. આ તો દેશના યુવાનો જાગ્યા, દેશના યુવાનોની ધડકન બોલી. અને આ દેશના યુવાનોને ખાળી શકાશે નહીં, દબાઈ શકાશે નહીં એવું પુરવાર થયા પછી આ કાનૂન લાવવામાં આવ્યો છે. એટલે આ કાનૂન પ્રેમથી લાવવામાં નથી આવ્યો, ભ્રષ્ટાચાર રોકવા માટે નથી લાવ્યો, પણ મજબૂરી વશ લાવવામાં આવ્યો છે. એટલે હવે એની અંદર કેટલી પ્રમાણિકતા હશે, કેટલી નિષ્ઠા હશે, અને કેટલો એનો અમલ કરનારા જે કંઈ હશે, સત્તામાં બેઠેલા અમલ કરનારા અધિકારીઓ અને પદાધિકારીઓ કેટલી નિષ્ઠાથી કામ કરે છે એની ઉપર એનો આધાર રહે છે. પરંતુ તમારું શું માનવું છે દર્શક મિત્રો? તમને એક સવાલ છે, તમારું શું માનવું છે? તમને તમારા બાળકોને, તમારા યુવાનોને જો આ કંઈ લાગતું હોય તો આ દિશામાં તમે વિચારજો. અને એથી વધારે કંઈક લાગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને વધુમાં વધુ મિત્રોને તમે આ ફોરવર્ડ કરજો, જેથી લોકો આવી બાબતોથી થોડાક સભાન થાય. ફરી મળીશું. આવજો.